આપણા નવા વિડીયોમાં. તો મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છે જોરદારની ચેલેન્જ. એ પણ હું કેરનો રાયડું નાખે સાયકલ લઈને બાંગુ નાખે. આજે નવી જોરદારની ચેલેન્જ લઈને આવી ગયો છો. અમથી દીપ સાયકલ લાવ્યો કાય? સાયકલની ચેલેન્જ. સાયકલની ચેલેન્જ. સાયકલ હાંકવાની. હાંકવાની. વાહ ભાઈ વાહ, તો હું જીતી જાઉં. ખાવાનું હોય ને તો જ હું ન જીતું. અચ્છા. આવામાં તો હું જીતું. આ કઈ એવી તું સમજે છે જેવી તેવી ચેલેન્જ નથી કાઈ ને. તો અચ્છા. આ સેમ નવી ચેલેન્જ લઈને આવ્યો છો. અરે પણ ગમે એ ચેલેન્જ હોય, ટૂંકમાં સાયકલ હાંકવાની છે ને ફફડાટી બોલાય. रुको जरा એ ફોફરાટી બોલાઈને પાંચ સાયકલની ચેલેન્જ નથી આ કાઈ. આ તો ભાઈ મારો ભાઈ કેને કેમ છે. આ ધીમી સાયકલ હાંકવાની ચેલેન્જ છે. ધીમી ધીમી મત ગમે એ જીતી જાય. એમ ગમે ઈ નો જીતે જાય તો ઈ તો ભાઈ સમય દેખાડે કોણ જીતે ઈ. આજે વાંધો ને હાલ કેવી રીતના તો. હા છે ને જો મિત્રો, તને સાયકલ વાળા પછી બે જણા હકાલશું અને ધીમે ધીમે હકાલવાની અને સ્ટોપવોચ મૂકશું આપણે. જે ઝાઝો સમય સાયકલ ઉપર ટકી રહી છે એ બનશે વિનર. એમ હાવ કે હું ધીમે ધીમે હાંકી એમાં હું જીતીશ. હા તે હાલો તો શરૂ કરવી. જોઈએ કોણ વધારે સાયકલ માં ફેર છે. આમ પગડી જાય હાલે ને. પગડી જાય આવું. હા ઈ તો આવું તો હોય ને. તો તાર કેવું નહીં ને. પગડી જાય નીચે એટલે આવું. સારું વાંધો ને હાલો ચેલેન્જ શરૂ કરીએ મિત્રો. અને જે હારી જાય એને જીતેલાને ઇનામ દેવું પડશે. ઇનામ છે જોરદાર. જોરદાર ઇનામ જોરદાર લાવ્યા પણ એચર કહેવા નહીં. એ આપણે વિડીયો પર છેલ્લે આ જે જીતે ને ત્યારે કહેવાનું. ઇનામ લઈને તો હું સાહેબ હાલો હાલો. તો મિત્રો આપણે પહેલો વારો લઈશું રણજીત નો. અને રણજીત સાયકલ ઉપર ગોઠવાઈ ગયો છે અને આપણે સ્ટોપ વોચ જોઈ શકો છો. સ્ટોપ વોચ પણ ગોઠવાઈ ગઈ છે. તો 1 2 ને 3 ગણીશ એટલે રણજીત શરૂ કરશે ચાલવાનું. ચાલો તઈ રેડી સ્ટેડી સ્ટાર્ટ. ચાલો ચાલ રણજીત, સ્ટોપ વોચ તારો શરૂ થઈ ગયું છે. આના બરિયા કઈ નથી લાગતી. આના બરિયા કઈ નથી લાગતી. ભલા મને તારી સાયકલ કેવી છે? આમાં કેમ માં ધીમી આવી? એ તો ચેલેન્જ છે ને ભાઈ. બરિયાક હોય તો બરિયાક મારું. ગમે એમ કઈ જીતીશ તો હું જ તે. આમાં કે આગળ નથી જવાનું. પાછળ જવાનું. જોજો ખાયા રસ કામ ના ઉતરી જાય. સાયકલ ઉપર સૌથી વધારે કોણ રહી શકે છે? જે વધારે ટાઈમ સાયકલ ઉપર રહેશે તે વિનર ગણાશે. ધીમી ગતિએ. આપણે સ્લો સાયકલ વિને ઓલી છે ખબર હે ને વાસી. મજે વાહ્યા રહેશે ને ઈ જીત. તો એવું જ હોય ને. તો સાયકલ હાકીને ગામમાં બેસી જાવ. જોઈ શકો છો મિત્રો, 1 મિનિટ ને 56 સેકન્ડ જોઈ શકો છો. લીધો કરી દે એક અને અહીંયા હું દેખાડ દઉં. જોઈ શકો મિત્રો, 1 મિનિટ ને 56 સેકન્ડ. A few moments later. તો મિત્રો હવે વારો છે કિશન નો. હવે જોવી ઈ જીતે છે કે હું જીતું છું. તો કિશન શરૂ કરું છું. સ્ટોપ વોચ 1 2 3. જો મિત્રો સ્ટોપ વોચ ચાલુ થઈ ગઈ છે. ચેલેન્જ ચાલુ થઈ ગઈ છે. જાવ દે તમ તાર ફાસો ફાસ. વાહ હીરો. આવો દે ફફડાટી. આવો દે. ઈ તો ભાઈ હું તને કેતો બ્રેક ક્યાં લાગી એમાં. બગડાડવા નથી, બ્રેક છે નહીં. અને ચેલેન્જ કમ્પ્લીટ કરીને દેખાડવાની છે. નામમાં જીતવાનું છે. જોઈએ કોણ જીતે. પગડી જાય.
એ પગ અડી ગયો તો શું એટલે આ જો નથી ભાઈ તો ઓલા ટાયરમાં ડાયલો કેટલી વાર લઈ આવ દે કેટલી વાર લઈ ગઈ છે એ બધું ન કહેવાનું હોય તું આવે દે તો મિત્રો કિશન હારી ગયો છે અગાઉ પગ મૂકી દીધો 1-52 થઈ કેટલી સેકન્ડ 4 સેકન્ડ વધારે થઈ જાય તો મિત્રો કિશન હારી ગયો છે તો હવે આપણે પૂછવી કિશનને કે આપણને શું ઇનામ દેવાનો છે ઇનામમાં છે ટાટા ગોલા ટાટા ગોલા વાહ ભાઈ વાહ આવી ગરમીમાં તડકાના ગોલા ખાવાની મજા આવી જશે પણ એ ભાઈબંધ ગોલા છે ક્યાં ગોલા છે ગોલાવાળાની દુકાને દુકાને ખાવા લઈ જા હા દુકાને જ હોય ને તો જો મિત્રો હમણાં તમને બતાવું દુકાને જઈને આપણે ઇનામમાં ગોલા તો ખાવાના જ છે આજ કિશનના પૈસાના યસ હાલો તઈ ચાલો સાયકલ લઈને જવાનું સાયકલ લઈને જોઈ આ તો બે જમા આ જાવ દે આ દી મો આલે રણજીત તારું ઇનામ આલે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ હો હવે આપણે સબસ્ક્રાઈબરને કહી દે આ જો આ નકરો ખાવા ભૂખડ આમ જો કેટલો ખાવા ધરો છે આ કઈ સબસ્ક્રાઈબરને કહી દે શું કરવાનું છે ગોલા વાળા ગોલો બનાવ્યો એમ હું બાકી શું કરવાનું સબસ્ક્રાઈબરને કહી દે મિત્રો કિશને છે ને આપણને ઇનામ આપી દીધું છે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો શેર કરી દેજો